અહીં આવી જવું જરા. સમય છો પછી દુષ્કાળ પીડ્યા, હાથ દુષ્કાળ પીડ્યા. જસા દાદાએ માતાજી પાસે પ્રાર્થના કરી. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય હો મહાબલી હનુમાન. અને ફરી એકવાર સ્વાગત છે. મારું નામ છે રાજ અને આજે આપણે જવાનું છે કોટડા, જે કાળિયા ભીલની દેવી ચામુંડામાં કહેવાય ત્યાં. અને મહુવાથી આશરે 25 કિલોમીટર દૂર છે અને ભાવનગરથી 85 થી 80 કિલોમીટર દૂર છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને બતાવીએ માતાજીનો પૂરો ઇતિહાસ. અને આજે નોરતાના દિવસે તમને મા ચામુંડાના દર્શન કરાવું, તો વિડીયો સ્કીપ નહીં કરતા. મળીએ કોટડા. થેન્ક યુ સો મચ. તો ફાઇનલી આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે સામે માતાજીના મંદિરે. અહીંયાથી ઉપર ડુંગરા પર આવેલું છે, અહીંયાથી અંદર જવાનો રસ્તો છે, તો આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી આપણે ઊંચા કોટડા ચામુંડા માતાના મંદિરે પહોંચી ગયા છીએ. આ છે સેલ્ફી પોઈન્ટ અને આ માતાજીનું મંદિર છે. આપણે મંદિરે જશું. તો હવે પેલા આપણે છે ને અંદર ટ્રસ્ટીઓ સાથે વાત કરશું અને અંદર ટ્રસ્ટીઓ હોય એની સાથે માતાજીનો મહિમા અને માતાજીનું અહીંયા કેવી રીતે કામગીરી જે એ લોકો ટ્રસ્ટમાં કરે છે આપણે પૂરી માહિતી મેળવશું. તો મનુ કાકા અને લક્ષ્મણ કાકા અંદર હશે, એમની સાથે વાત કરી અને આપણે માતાજીનો મહિમા જણાવું. અત્યારે આપણે ઊંચા કોટડા મંદિરના ટ્રસ્ટમાં મનુભાઈ અને લક્ષ્મણ કાકા સાથે બેઠા છીએ અને માતાજીનો પૂરો ઇતિહાસ જાણશું. અને સાથે રમેશભાઈ જોડિયા પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે, તો એમને પણ આપણે માતાજી વિશે પૂછશું. તો પહેલાં આપણે લક્ષ્મણ કાકાને માતાજીની સ્થાપના અહીંયા કેવી રીતે થઈ ને એ આપણે ઇતિહાસ લક્ષ્મણ કાકા પાસે આપણે જાણીએ. તો લક્ષ્મણ કાકા, અહીંયા માતાજીની સ્થાપના કેવી રીતે થઈ અને અહીંયા કેવી રીતે આ બધું દર્શક મિત્રોને જરાક જણાવશો. લક્ષ્મણભાઈ ભીલ, નિશા કોટડા હું રહું છું. ઊંચા કોટડા મંદિરમાં ટ્રસ્ટીમાં છું. પછી જસા દાદા મારવાડમાં રહેતા. મારવાડમાં માતાજી એને સાંઈચ્યા. પછી સમય છો પછી દુષ્કાળ પીડ્યા, હાથ દુષ્કાળ પીડ્યા. જસા દાદાએ માતાજી પાસે પ્રાર્થના કરી કે હે માં, હાથ દુષ્કાળ, મારે ગાયું ભેંસું કે માં મારે આ કેમ જીવતા રાખવા. પછી માતાજી એને કાયમ એક હોના મોર આપતા. એમ કરતાં કરતાં સમય વીયો ગયો. પછી પાડોશરીને માતાજીએ ના પાડી, પાડોશરીને બોલ્યા, પછી ઝીંડું રતન બંધ થઈ ગયું. પછી માતાજીને જસા દાદાએ કીધું કે હે માં, હવે આ મારે માલઢોર કેમ જીવતા રાખવા, કે જસા હવે તું જા દરિયા કાંઠે, ઊંચા કોટડા ત્યાં બેકણું છે, તું ના જા, માલઢોર લી, અને ના મારું નિશાન હોય ના તું માતાજીની સ્થાપના કરજે. જસા દાદા મારવાડમાં લી ગાયું ભેંસું કંડિયાની દેવ જોડીએ, જ્યાં મારું જોડી ઉતારી ત્યાં થાપન થાય. એ ધીરે ધીરે વર્ષો રાતું રહેતા રહેતા આવ્યા. જાજપર ટીંબો આવ્યો, ત્યાં એને ભૂલાતે કાવડ મુકાઈ ગઈ. પછી ના માતાજીનું થાપન થયું. પછી એમને ધીરે 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 અહીંયા આવ્યા. પછી માતાજીએ જે નિશાની આપી, જસા દાદાએ ના માતાજીની સ્થાપના કરી. વર્ષો વિતાવે છે, સમય વિયો ગયો છે. પછી વરદ અવસ્થા જસા દાદાની કી 95 વર્ષ. પછી કે હે માં, હું તો હવે 95 વર્ષ થઈ ગયા, મારે તારી પૂજા કરે એવો કોઈ છે નહીં. 95 વર્ષે માતાજીએ કાળિયો ભીલ દીકરો દીધો. પછી ધીરે 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 એ બે માણા ઓફ થઈ ગયા. પછી માતાજી કાળિયાને પ્રસન્ન થાય છે, માતાજી ઉછેરીને મોટો કરે છે. પછી સમય આવ્યો, માતાજીએ એને વરદાન આપ્યું, વાણ લૂંટે આવે જાય
એને પછી દ્વારિકાના વાણ માતાજીએ લૂંટવાની ના પાડી. માતાજીના એને વાણ દ્વારિકાવાળાના લૂંટ્યા. પછી એને અંગ્રેજીએ મુંબઈના કિલ્લામાં કાળુ ભીલને પૂરી દીધા. છતાંય પછી માતાજી પાસે ગીગા રાવળે પ્રાર્થના કરી કે હે માં, તારો સેવા પૂજો કરવા વાળો તો જેલમાં પૂરે ગયો, નવરાત્રિ આવી, માં મારે મારો જજમાન જ જોઈએ. પછી માતાજીએ નાલી કાળિયા ભીલને છૂટા કરાવ્યા, આ નવરાત્રિ કરી. પછી કાળુ ભીલના માતાજીએ જસા આયરને ઘેરે સમન કર્યો. જસા આયરને ઘેરે એને પરણાવ્યા. માતાજીએ સમય આવ્યો, માં કે મને તું સન્મુખ દર્શન દે. કે કાળુ ભીલ, સન્મુખ દર્શન કરવા દીકરા રહેવા દે, તું મને ઓળખી નહીં એકા? કે નહીં માં, હું ઓળખી જાય. માતાજીના નવરાત્રિ આવી. માતાજીના નવરાત્રિના નોરતા કરે. માતાજીના નિવેદ લેવા કાળુ ભીલ મવા ગયા. મવા માતાજી આડા રસ્તા ડોશીના રૂપે ઉભા રહ્યા. ડોશીમાં બનીને ડોશીમાં બની ઉભા રહ્યા કે ભાઈ ત્યાં જા, કે ઊંસા કોટડા. તો કે મારે આવવું છે. તો કે દીકરા મને લેતો જા. તો કે નહીં માં, તમારે રસીન પૂરવું જાય, મારું ગાડું ગંધાઈ જાય, મારે માતાજીના નિવેદ ફર્યા. તો કે નહીં નહીં, મારે આવવું છે. નો માન્યો. પછી થોડોક હાલ્યો કાળુ ભીલ. પછી માતાજીએ 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું કે માં, એ માને ઓળખાની. પછી કે મારે ક્યાં જાવ? કે તો કે ઊંસા કોટડા. તો કે મારે આવવું છે. તો કે એનું મોઢું મરક્યું, એ બેસી ગયા. પછી માતાજી છેલ્લે ભડકો થઈને વૈયા જાય. કાળુ ભીલનું અવસ્થાન થઈ જાય. આ વાતના હું એટલી પૂરી કરું. સાંભળો, હવે હું પછી બીજી વાત કરું. સમય આવ્યો, અહીંયા વધે થતો, લાપસી આવતી, બધું આવતું. એનો સમય આવ્યો માતાજીનો. પછી અહીંયા તરસ છું. તરસમાં માતાજી અત્યારે અલખ મલખ બધોય આવે. અહીંયા શાક રોટલેલું અમે શરૂ કર્યું. આ રસોડું, હા, માતાજીનો પ્રસાદ પહેલા મહારાજ સાહેબના બંગલા અહીંયા હતા, ત્યાં શરૂ કર્યું. અમે 5 થી 100 વર્ષ ખંભે જોડી લઈને બાજરો જુવાર લાવતા. નાલું શરૂ છું. ધીરે ધીરે અહીંયા અમે પેટી ખોલતા, ત્યારે 35 રૂપિયા નીકળતા પેટીમાં. હા, અત્યારે એનો સમય આવ્યો. આ અમે બધા તરસમાં આવ્યા. એની સમયથી માની દિયાથી અત્યારે 15 લાખે નીકળે ને 20 લાખે નીકળે, અને લાખો આ મહિનાનું નીકળે કે? હા, મહિનાનું. અને લાખો માણસને કાયમ જમાડીએ. કાયમ ઓછામાં ઓછા 20 થી 25 હજાર તો માણસ હોય ને. સમય આવે, હારા તહેવાર હોય, આ તે હોય, ત્યાં લાખો માણસ જમાડીએ. અને માની દિયાથી અત્યારે હરિહર શરૂ છે ને અમે બધા તરસવાળા. આનું માતાજીનું સંસાર. સરસ. લાખો માણસો અહીંયા જમે છે માતાજીના સ્થાને. એનાથી વિશેષ શું જોવે આપણે? અને અત્યારે માતાજીની દિયાથી હરિહર હાલે છે. અત્યારે હું અખંડ નોરતામાં બેઠો છું. મનુભાઈ, ખૂબ સરસ, કાંઈ વાંધો નહીં. ખૂબ સરસ વાત કરી આપને માતાજીના ઇતિહાસ વિશે લક્ષ્મણ કાકાએ. હા, અને હવે આપણે મનુ કાકાને પૂછીએ થોડુંક. મનુ કાકા આપને બતાવશે. હા, મનુ કાકા, અહીંયા આપણે જે આપણે ખેતરપાળ દાદાની જે સ્થાપના છે એના વિશે પણ થોડુંક દર્શક મિત્રોને જણાવો. હું મનુભાઈ મોબ, અહીંના ટ્રસ્ટી. અમારા ટ્રસ્ટી 11 ટ્રસ્ટી છે. અને ભગવતી સામુંડા રાજ રાજેશ્વરી મા ભેળિયાવાળી અને અખિલ બ્રહ્માંડની રક્ષા કરનારી, સૌ બ્રહ્માંડની રક્ષા કરનારી મા સામુંડા અહીં બિરાજતી હોય. ખેતરપાળ દાદાનો ઇતિહાસ જે તમે જે વાત કરી છે, પણ એ ખેતરપાળ દાદા મા ભગવતી સામુંડાના ભાઈ છે. એના વીર છે. જ્યારથી મા સામુંડાની લાપસી ધરાય, પહેલાં ખેતરપાળ દાદાની ખીચડી ધરાય, પછી જ મા સામુંડાને લાપસી ધરવામાં આવે છે. એ આ પરંપરાથી આદિ અનાદિથી હાલ્યું આવે છે અને આગળ હાલ્યું જાય છે. હવે વાત રહી અમારા ટ્રસ્ટની વ્યવસ્થા. અત્યારે ભગવતી સામુંડાની કૃપાથી ચૈત્ર માસમાં 200 થી 300 લાપસી થાય છે. કાયમ અન્નછત્ર શરૂ રહેશે, 12 માસ શરૂ રહેશે. હાલીને આવવાવાળા યાત્રિકોને પણ અહીં ખૂબ સુવિધા મળી રહે છે. રાત્રે અહીં લોજની કોઈ દરિયાકાંઠે વ્યવસ્થા ન હોય તો પણ રાત્રિમાં કોઈ યાત્રિકોને અમે ભૂખ્યા સુવરાવતા નથી. એને ભૂખ્યા આવનારને જમાડીએ છીએ. એને વ્યવસ્થા થાય છે, જમવાની, હોવાની, રહેવાની ટોટલ વ્યવસ્થા થઈ છે. અહીં ગેસ્ટ હાઉસ અમારા ટ્રસ્ટ તરફથી રસોડું અન્નછત્ર ચાલે છે. ટ્રસ્ટ તરફથી અહીં ગેસ્ટ હાઉસ ચાલે છે. અહીં રહેવામાં ખૂબ સુવિધા સારી છે. પણ હવે ભવિષ્યમાં સરકારશ્રી પાસે એવી એક માંગણી છે કે ભવિષ્યમાં આવનારા દિવસોમાં
આ ઉષા કોટડાને અમને જાત્રા પર્યટન ધામમાં અમારું સમાવેશ કરે. પછી મહુવાથી અમને ડબલ પટ્ટી રોડ તો થઈ શક્યો છે. અહીંથી બહોળા સુધીનો 6-7 કિલોમીટર ડબલ પટ્ટી રોડ બનાવી આપે. અને એસટીની પણ સુવિધા ખૂબ ઘટતી હોય તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે હવે અમને એસટીની સુવિધા વધારે. અન્ય પાણીની ખૂબ તકલીફો હતી પણ સરકારશ્રી અમને નર્મદાની પાઇપ આપી અને વત્તા અમારે બંધારો અમે 10 લાખ રૂપિયા 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને અહીં મંદિરમાં પાઇપ લાવીને અમે પાણી પહોંચતું કર્યું. બધી પરમ કૃપાળી ભગવતી સામુંડાની અસી બ્રહ્માંડની કૃપાથી મા ભગવતી ખૂબ બધાના ઉપર રીઝે છે. અહીંયા કોઈ હવા પાલીની લાપસી કરવા આવે છે, હવા કળહીની લાપસી કરવા આવે છે. જેની જે શક્તિ મા હવના કાર્ય કરે છે. મા અહીંયા રોતા રોતા આવે છે અને આહુડા એને લૂછતા જાય ને હસતા હસતા જાય છે. એવી મા ભગવતીની કૃપાથી બહુ સારું ચાલે છે. ટ્રસ્ટનું મેનેજમેન્ટ બરોબર છે. અમારા કર્મચારીઓ છે. વત્તા અમારે અહીંયા રોજ એ 2 મંડળ રૂપિયા 500ની ખજાની દાળી છોડી અને 30 જણાનું કાયમ એક મંડળ આવે છે. એવા 2 મંડળ રોજ ડેઇલી સર્વિસ 60 જણા વિના મૂલ્યે કોઈ પગાર લીધા વગર સેવા આપે છે. એ ખૂબ ખૂબ મંડળનો પણ અહીંયા ખૂબ ઈચ્છો છે. એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વત્તા આજુબાજુના ગામો પણ અમને મંદિર પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે. અને અમારા ભાઈ રમેશભાઈ, અમારા લક્ષ્મણભાઈ, આ બધા ખૂબ આગેવાનો, અમારા મનુભાઈ બધા અમને ખૂબ સપોર્ટ કરે છે. અને મા ભગવતીની કૃપાથી બધું સારું ચાલે છે. અને તમે અમારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ હું તમારો ખૂબ આભાર માનું છું. જય મા ચામુંડા. જેમ કાકાએ કીધું એવી રીતે હકીકતમાં અત્યારે લાખો માણસો અહીંયા જમે છે. અને જેમ કાકાએ કીધું એવી રીતે સુવિધા જો એને મળતી હોય તો લાખોમાંથી લાખોથી ડબલ પણ આ લોકો સુવિધા પૂરી પાડી શકે. તો એમાં ધ્યાન દેવા જેવું છે. અને જરૂરથી આ વિડીયો લોકો સુધી પહોંચશે અને સરકારશ્રી પાસે પણ જશે અને આનું કંઈક નિવારણ થાય તો વધારે સારું કહેવાય. હવે રમેશ કાકા અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. રમેશભાઈ જોડિયાને પણ આપણે પૂછીએ કે રમેશભાઈ તમે શું જણાવશો? હું એવું જાણવા માગું છું કે તમે મહિનામાં 1 મહિના દિવસે કે 2 મહિને હું દર્શન કરવા માતાજીના બહુ શ્રદ્ધાળુ અહીંયા આવે છે. આ લોકો ટ્રસ્ટ દ્વારા અને મંદિર દ્વારા સુવિધા બહુ સારી કરવામાં આવે છે. કોઈ લોકો અહીંયા આવે ને જમા વગર કે પાણી કોઈ અગવડ પડતી નથી. રાત્રે કોઈ માણસ રાત્રે 11-1-2 વાગે આવ્યું હોય તો ટ્રસ્ટ તરફથી મંદિર તરફથી અહીંયા ગેસ્ટ હાઉસ પણ છે. લોકોને સુવિધા બહુ પૂરી પડે છે. અને ટ્રસ્ટનું બહુ સારું કામ છે અને શ્રદ્ધાળુ બહુ આવે છે. અને કોઈને અગવડ કોઈ જાતની અગવડ કે સબ પડતી નથી. ટ્રસ્ટનું કામગીરી સારી છે. આગળ વધારે કામગીરી ટ્રસ્ટ કરે અને વધારે વિકસે આ મંદિર એવી મા ચામુંડા ભાઈ હું પ્રાર્થના કરું. અને સરકારશ્રીએ પણ કહેવા માગું કે આ ઓલામાં લે સહભાગી બને એવી હું પ્રાર્થના કરું છું. જય ચામુંડા. તો ખૂબ ખૂબ આભાર. તમે આટલું દર્શક મિત્રોને જણાવ્યું આપણા માતાજીના આપણા ચામુંડા માતાના ઇતિહાસ વિશે. તો ટ્રસ્ટીઓનું રમેશભાઈનું અને મનુભાઈનું ખૂબ ખૂબ આભાર. અને મળીએ આગળ અને તમને માતાજીના દર્શન પણ કરાવું. મંદિરમાં એન્ટર થતાં પહેલાં કાળભૈરવ દાદાની મૂર્તિ આવે છે, જે વિકરાળ રૂપમાં કાળભૈરવ દાદાનું મૂર્તિ છે. તો પહેલાં સૌ પ્રથમ આપણે કાળભૈરવ દાદાનું દર્શન કરાવવું અને પછી મંદિરમાં આપણે દર્શન કરીએ. માતાના દર્શન કરીએ આપણે. આપણે માતાજીનું પહેલા જે સ્થાપના હતી એ માતાજીના દર્શન તમને કરાવું.
અહીંયા ત્રિશુલ જે છે એ માનતા માટે હોય. હા, આ બધા જે માતાજીની લાપસીની માનતા રાખે, પછી અહીંયા મેન મંદિરે ધરે અને પછી આ ત્રિશુળ અહીંયા ઊંચા કોટડા આ જગ્યાએ રાખી દે છે. ચામુંડામાના ટ્રસ્ટ તરફથી ચા પાણીની વ્યવસ્થા છે, તો પહેલા ચા પાણી પી અને પછી આગળ જઈએ. બહુ સરસ મજાની ચા બનાવી છે. તમે પણ અહીંયા દર્શન કરવા આવો તો ચા જરૂર પીજો. માતાજીનો ભક્ત કાળિયા ભીલ જે વાણ લૂંટીને લાવતો અને ખજાનો જે રાખતો એની કોઠી એક્ઝેક્ટ આની પાછળ છે. અહીંયા પડવાના બહુ કિસ્સા હતા, એટલે છેલ્લે 15-20 વર્ષથી અહીંયા આડું કરી દીધું, વંડી મારી દીધી. પણ આની પાછળ એક છે, એ જગ્યા તમને બતાવું. ત્યાં એમની કોઠી અત્યારે હાલમાં પણ છે. આ પીલુડી જે છે એની એક્ઝેક્ટ નીચે થોડુંક દૂર જ છે કાળિયા ભીલની કોઠી. અહીંયાથી બહુ અકસ્માત થતા હતા, પડવાના બહુ એવા કિસ્સા હતા, એટલા માટે અહીંયા જવાનું બંધ કરી દીધું. પણ આજથી આશરે 15 વર્ષ પહેલાં અહીંયા જવાતું, અને મેં પણ ખુદ જોયેલી છે. તો અત્યારે જવાનું અહીંયા બંધ છે. તો આ છે મંદિરના ટ્રસ્ટ તરફથી માતાજીની પ્રસાદી માટેનું ભોજનાલય. અને આનો જમવા અને પ્રસાદી લેવા માટેનો સમય છે સવારે 11થી લઈને 5 અને સાંજે 8થી લઈને રાતે 3 વાગ્યા સુધી અહીંયા પ્રસાદી અવેલેબલ હોય છે. તો જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે માતાજીની પ્રસાદી જરૂર લેજો. આ છે ઊંચા કોટડાનું બીચ, અને સામે એક મહાદેવનું મંદિર છે. અને જે કાળિયા ભીલની કોઠી જો જોવી જ હોય તો એ મહાદેવના મંદિરથી આગળ જઈ અને ત્યાં જોઈ શકાય, પણ પાણી ભરેલું ન હોવું જોઈએ. અત્યારે પાણી ભરેલું છે, એના કારણે તમને બતાવી નથી શકતો. પ્રોપરલી ન જોઈ શકાય, પણ ઉપર છે એટલે અહીંયાથી નીચેથી જોઈ શકાય, એટલે અત્યારે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. અને અહીંયા બહુ સારી એવું પબ્લિક હોય છે અત્યારે. એકદમ સરસ મજાનું અહીંયાનું લોકેશન છે. અહીંયા બાઇક ડ્રાઈવ, ઘોડેસવારી અને જીપ ઘણી એવા અહીંનું બહુ સરસ મજાનું છે. આ ભાઈની બાઇક છે અને બહુ મજા આવે એવું છે. તો એકવાર જરૂર અહીંયા બીચ ઉપર આવજો જ્યારે પણ તમે કોટડા આવો ત્યારે. તો ફાઇનલી આપણે ગામમાં ગોતતા જેમ કહેવાય ને કે ગામના વડીલ એવા કરશન કાકા પાસે આપણે આવી ગયા છીએ. જય વેગળા દાદાની જય. જગદંબામાં તું જોગણી અને જપીએ મારી તમારા જાપ. આ તો અખંડ મારી તમારા દીવા બળે પ્રગટ્યા આપોઆપ. હે મારી કરજો મારા કામ, હે માતા તમને આ રાજ ભળાવું. જ્યારે કૃષ્ણકુમાર બાપુ હતા ને, જ્યારે આ વાય ગળાવવી ને, ત્યારે કૃષ્ણકુમાર બાપુના આ રાજા વખતમાં રાજા વખતમાં એક એવું એને નિમતું 32 કો ની વા 13 કો હોલિકા હાલે, 13 કો હાનિકા હાલે. એ 32 કો અમે પોતે કો હાકેલા છે. અને ત્યારે છે ને કે એને વરદાન હતું કે આ વાયુની માલિકા કોઈ પડશે તો કોઈનું મરણ નહીં થાય, અને પાણી બેનું દીકરીઓ ઉતરીને પાણી ભરી લે. તો એને એવું જીવન હતું. ત્યારે છે ને માનું વરદાન હોય, કોઈ સંતોના સુરવીરના હોય, ત્યારે છે ને કે જે જીવન માણસને ભગવાને આપ્યું હોય ને, તો જીવન સારું જીવી જાણ્યા હોય ને ત્યારે યાદ કરે. જ્યારે આ રાહ છોડીને જવાના હતા ને, ત્યારે એને એક બોલ્યા હતા કે માં સાવનમાં ને પ્રાર્થના કરી કે એ સાવન મારે તમે સાથમાં રહેજો ને કરજો મારા કામ રે. હે મારી કરજો મારા કામ, માતા તમને રાજ ભળાવું, મારે મદ્રાસમાં જાવું. મદ્રાસમાં કોંગરે કાળો આ કેર કેરો ને ઝડપી લીધા રાજ રે. હે મારી ઝડપી લીધા રાજ. આ રાજાને રંક બનાવ્યો, બુદ્ધિ મદ્રાસમાં જોડી. પોટાસ તો મને બેસવું ગોઠ ને કુંડલે મારું મન રે.
હે મારી કુંડલે મારું આમન આમવામાં બાગ છે મારી એને કોણ રાખશે સારી આમવામાં બાગ છે મારી એને કોણ રાખશે સારી સાસનો બંગલો ફરતો મેલો હાથ બાંધ્યા હથિયાર રે હે મારી તે દી હાથ બાંધ્યા હથિયાર આ ઉનાળે હવા ખાવા તે મારે ગોપનાથ તો જાવા આ ઉનાળે હવા ખાવા તે મારે ગોપનાથ લઈ જાવા એ કૃષ્ણ બાપુ यदि मद्रास पधारा तेदी वेद कुंवर बायने साथ रे तेदी वेद कुंवर बायने साथ आ भोमेणानी भोमिका सोडी बुद्धि मद्रास માં જોડી કોંગરે કાળો કેર કર્યો ને ઝડપી લીધા મારી રાજ રે તેદી ઝડપી લીધા રાજ આ રાજાને રંક બનાવ્યા બુધિયાની મદ્રાસમાં જોડી કહેવત છે કે ખરેખર ભગવાનને આપણે 84 લાખ અવતાર મળ્યા હોય એમાં માણસનો અવતાર મળ્યો હોય ત્યારે કહેવું જ છે કે દુનિયાની માલિકા કીધું છે કે હરિગુણ ગાવું ગૌરાવવું ખાવું ખબરાવવું અદ્ભુત થવાનું અજર બની જવું ગીતા વસન ગાવાનું તેથી સમરવાનું વાસુદેવને વરવાનું સ્વાધ્યાય બની પ્રભુ પ્રિય થવાનું સૂર્ય સુપેની ચંદ્ર સુપેની રીડ પડે રજપૂત સુપેની માંગણ આવ્યો તો દાતાર સુપેની ત્યારે કીધું કે ખરેખર જે આપણે ભગવાનનું ભજન કરતા હોય ને તો ઘણા ખરા બેઠા હોય ને ત્યારે કીધું છે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં નુકરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં ઢોંગીના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં વિશ્વાસઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં પટોળાની ભાત જેવી બીજી કોઈ ભાત નહીં પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં ખરેખર આજે અમારે આંગણે તમે આવ્યા છો ને બહુ મહત્વની વાત છે ત્યારે કીધું છે દુલાભાઈ ભાયાભાઈ કાગ કહે છે કે એ જે તમારો આંગણીયો એ પૂછીને જે કોઈ આવે રે એ આવકારો મીઠો એને આપજો ઓજી માનવીની પાસે કોઈ આવા માનવી જો આવે એ જે તમારા દિવસો એ પૂછીને કોઈ દુખિયા આવે રે એ બને તો થોડુંક એને કાંઈ હૃદયની માલિકા કાંઈ જ્ઞાન હોય કે કાંઈ ભાવ હોય તો એને પીરો હોય ને તો બીજી વખત માણા આવે ત્યારે છે ને વાતો એની સાંભળીને એ આડું ન વજોજે રે એને માથડું એ હલાવી હોકારો ભાઈ તું દેજે રે આવકારો મીઠો એને આપજે રે કેમ તમે આવ્યા છો એમ નવ કેજે એ જી એને ધીરે ધીરે એ ભાઈ તું એને બોલવાને દેજે રે આવકારો મીઠો એને આપજે રે જી આજે આપણે વાયુ જે બનાવી એ કોને બનાવી હતી? એ વાઇફ છે ને એ એક દરજી ભગત હતા અને એક બલુજા દાદા કહેવાતા એને આ જ્યારે વાયુનું મુહૂર્ત કર્યું ને ત્યારે એને ગાળવા માટે એમાં આપણે કૃષ્ણ બાપુ એ મારા સાહેબ કહેવાતા તો એ વખતમાં આ વાયુ ગળાની આ તો 100-150 વર્ષ થઈ ગયા તે દૂનો તો એને એ ગાળી કાઢવી અને એ વખતની વાયુ છે બરાબર. અને નિશા કોરડામાં આખું ગામ પોરું 3-4 કિલોમીટર આ જે વાયુનું પાણી ભરતા અને કો હાંકીને પણ અમે કો હાંકેલા. હા મેં કો હાંકેલા અવેડો ભરવા જતા અને કો હાંકતા અને 32 કો હાલતા અને કોઈ માલિકા આ માથેલું પીડ્યું હોય માલ ઢોર પણ કાંઈ મરતા નહીં એટલી ખોડિયાલમાં ને દયા છે. બલુયા દાદા માલિકા પાણીમાં બલુયા દાદા છે. આ 12 મહિને બળજા જોડીને કો હાંકતા હોય ને કાંઈ બળજા હા પડી જાય કાંઈક અવળાઈ કરતા ને ફરી જતા હોય ને તો બલુજા દાદાને ટેઠવા માનતા હવા પાલીના ટેઠવા માને અને તરત એ બલજાને કોહે જોડે કાંઈ અવળાઈ ન કરે અને એક શરીફળ વધેરે. તો આ બલુયા દાદાનો હારો પ્રતાપ અને જે આ વાયુગાળા એ હારા પ્રતાપ મહારાજ સાહેબ પણ એ વખતમાં આવેલા ને સાથ સહકાર 2-3 વખત તો હારી કરી નાખી અમને ખબર છે બરોબર. આવું હંધું આવા હંધે રાજા
સુરવીર આપણે અહીંયા છા છે તો આપણું જીવન બહુ સુગંધી બને. એક અરમાન હશે મારું જીવન સુગંધી બને. તડકોને સાયા ભલે વરસાને વાયા તો એ કાંટો કદી નહીં કરમાયા. હુખડ બને એને ઘસાવવું પડે. તમે અમારી પાસે આવતા હોય અને અમને અનુભવ તો તાજો ન હોય પણ બાળક જાણીને અમારી એક ક્ષમા કરીને તમે ભાવનાથી આવ્યા છો તો બહુ મહત્ત્વની વાત છે. તો આવા ભાવથી અહીંયા આવતા રહેજો. અમને જાણવા મળે કે માતાજીને દિયાથી આપણી પાસે કેટલા ભાઈઓ બહેનો અમારી દીકરીઓ આવે છે. હું કેવી વાત છે. આજ માતાજીની દિયા હે. માતાજી કહે કે દિયાળુ તમે દોડતા આવો, હું તમને પાય લાગું. દરરોજ દર્શન દેજો. આવી ભવની ભિક્ષા માગવાની રે મા પાસે. બીજું જગદંબા મા પાસે માગવું ન પડે. માને ખબર જ હોય છોકરાને હું જોઈને હું ખાવું ને પીવું એ માતાજી દોરીને લાવે છે અને હવને દર્શન આપે છે. જય ચામુંડા માતની. તો આપણે કરશન દાદાએ બહુ બધું માતાજી વિશે અને ઘણી બધી આપણે એનો અનુભવની વાત કરી અને ઘણું બધું આપણે શીખવા મળ્યું. એ માટે કરશન કાકા ખૂબ ખૂબ આભાર તમારો. અને આવી જ રીતે બધા છોકરાઓને તમારે આવું કહેવાની જરૂરી છે કારણ કે એ લોકો પણ શીખે. બહુ સારી વાત. અને તમે અહીંયા નહીં, નહીં. આવ્યા એટલે ખૂબ ખૂબ આભાર. માતાજી